તો કેમ છો મિત્રો, આપણે આવી ગયા પાછા નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આપણે રાતના જ વિડીયો બનાવીએ કેમ કે રાતે ફૂલ એન્જોય જ હોય. બાકા જીકી બોલાવવાની કે નહીં મલા હવે પણ આવતું નથી બહુ, આપણે પાસે લઈ જવો પડે. મહલો અમારા અહીં રહ્યો. હા ઋષિયા, હા ભાઈ કામ કરે બર્તન કાપવા પડે. અહીં જો સુલો બુલો બનાવ્યો મસ્ત મજાનો. અહીં જો બકડ્યું ને દૂધ પાકનો પ્રોગ્રામ બનાવવાનો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહીજો. ફૂલ બાકાજીકી, ફૂલ એન્જોય હો, કઈ ઘટે જ નહીં. હાલો તો હવે પેલા છે ને આ મોજા આગળ જો તાપ બાપ કરીએ હેરખો, પછી પાછા કન્ટિન્યુ મસ્ત મજાનો જો તાપ કરે મહેશભાઈ. ઋષિ લાવી આવે લાકડા. નાખ ઋષિએ કામ મૂકી દે. મહલા અબરક છોટી દઈને હાથમાં. મસ્ત મજાનું જો દૂધ નાખી દીધું છે. હવે આને કેટલીક કલાક પકાઈશું? 3-4 કલાક પકાઈશું. પછી કાજુ બદામને નાખી દઈશું એટલે થઈ જશે આપણો દૂધ પાક રેડી. તો આપણે એને બકડીએ બેસી ગયા આની કોરા. જો મસ્ત મજાનો તાપ થાય છે હેઠે. ને અહીંયા જો બને છે દૂધ પાકને બનાવવા કામ કરવું. હવે પહેલી ફેરી બનાવીએ, શીખીએ છે. હવે જીવો બનાવ્યો આપણે, દૂધ અંદર નાખી દીધું. હવે કેટલે હલાઈશું ઘડીક વાર. આ જો આપણે ન્યૂ એડેડ સ્ટેન્ડ મારી દીધું. આ સ્ટેન્ડનો ઉપયોગ કરી નાખવો આપણે. ને અમારો ઋષિતભાઈ ગયો છે ધાણા ઉપાડવા ને ભાજી ઉપાડવા. તો કન્ટિન્યુ જાવીની પાસે હાલો ધાણા ભાજી તમને દેખાડી દઉં. જો મસ્ત મજાના ધાણા લીલા સમજીવા ઋષિતભાઈ ઉપાડી લીધા. નામ આગળ આલ ને હવે આપણે ઉપાડવાની છે ભાજી. હા જો હવેથી આવી મસ્ત મજાનો જો ઋષિત ઉપાડે ભાજી ને આવી ગયા ધાણા. આડી ભજીયા ને દૂધ પાક કે નહીં લઈ લે, થોડીક ઉપાડ લે. લાય પકડો. જા તાજે તાજું હો, બકાલું કઈ ઘટે જ નહીં. અહીંયા જો મહલો મોરે કાજુ બદામ. કઈ નો ઘટે. કાજુ ને બદામ ને આપણે અહીં તવી તો પકડાવી દીધો મહેશભાઈએ. હા જો અમારે ઋષિત આટા મારે. કામ કરે ઋષિયા. મસ્ત મજાના આપણે કાજુ સુધારીએ છીએ. જો બ્રાઇટનેસ વધી ગઈ ફૂલ. આવી ગયા રેડી. આપ જો બે માણસ નતા આવ્યા, ઈ આવી ગયા. હવે અમારે જો અવિનાશભાઈ ને બર્તન ની ભારી બાંધવા ગયા હતા, ઈન ખેતરે આવી ગયા. ઋષિઓ જો ધાણા ભાજી સુધારી નાખ્યા. મસ્ત મજાના લીલા લીલા ઉપાડ્યા. કેને ઋષિયા લીલા સમજીવાના લાઈવ બર્તન નાખ દો. આની કોર આપી દે બે. મસ્ત બર્તન લઈને આવ્યા અમે. હળેરાટી બોલે છે દૂધની. મહલો એટલે કઈ ઘટે જ નહીં હો. ફૂલ બાકાજી કે ઉડે તો લઈને જ આવ્યા હતા. મસ્ત મજાના જો હવે આવ્યો. પ્રતાપ કાકો આવી ગયા. મનીષ ને ઋષિયો બે લહણ ને મરચાઓ સુધારે. પ્રતાપ કાકા ને દઈ દીધું દૂધ પાક બનાવવા. હવે આમાં ચોખા ને તમે કેમ કર દે. ઉતારી લો વિસા કરી લો. ઉતારી જ લો. આ તો ઈ પે મે લાઈ ઉભો ઓલે સાઈડ લઈ ગયા. હવે અહીં જો આપણે પટીને સુતારીએ. બતે મારો ઘણો આમરા ઘરે હલાવું લે લે.
બત્તી બત્તી ન્યા કરજો તમે હવે. હા બકડીઓમાં કેમ રાખું? આને છે ને ભેગો કરવો પડશે સુલાને. એ નહીં તકતું. તીન ખાય કોનું ધ્યાન રાખજો. જો મસ્ત મજાનું તેલ નખાઈ ગયું. મહેશભાઈ તેલ નાખે છે. અવિયનભાઈ હા પટ્ટી મિરચા આમાં નો હોય મીઠી. આ લીંબુ નાખ દે 1 મિનિટ આગળ હો. રેડી આ લીંબુ સુધાર નાખ તો મને એમાં હોય. હાલે ચાકુ લીંબુના ફાડા કરી નાખ ને એમાંથી કાઢી નાખ. એમ માણાના પેટના એમ નો કોઈ દે સુધારાય. દે ને. અરે યાર મન્યા તને આવડે કે નહીં લીંબુ સુધારતા? એક નો આવડ્યું. જો મસ્ત મજાનો મસ્ત મજાનો જો દૂધ પગ બની ગયો છે. કઈ નો કટે કાજુ બદામ ને કઈ નો કટે રગડી કેમ બાકી આ મહલા ને ઢાંકી દેતો નાની કરી દો. હવે આગળ પટ્ટી ભજીયા પૂરી દઈએ. હવે કઈ નો આવે આમાં. આપડે તો મસ્ત મજાનો ભજીયાનો લોટ બાંધી દીધો. નહીં જો પટ્ટી ભજીયા લાલ સોર પાકી ગયા. હવે ભજીયા કોણ બનાય છે? આજે પડતા કોઈક આવો ભજીયા બનાવજો. જીવો લોટ બાંધવાનો હોય થઈ ગયો. શું શાખા નાખતો જો મસ્ત મજાના ભજીયા બને છે. લાય તો એક મોબાઈલ આપ તો ભાઈ 1 મિનિટ ને આની કરજો. લીંબુ લઈ લે. દૂધ પાક આવી ગયો. વાટકો ભરાઈને પેલા આખા શાંતિ છે. હાલો તો ખાઈ લે. બાકાજી કી બોલાવી નાખી. કન્ટિન્યુ યાદ રહી. કાં રૂસિયા એક જ હજી વાટકો નો ડુકાડી હઈ ગયો. ધગે નહીં ક્યાં કરે. આ મૈયન જોઈ લે વાટકા પકડીને પીતા નથી એમને ઉભા કઈ એને રોય પીવા માંડ. હા આ કે 2 વાટકા પી જાય ને તું રૂસિયા 2 વાટકા પી જાય ને તો આખી પાલટી હું દઈ દે એલ્બા પી જાવી તારા માટે ફ્રી. આપણે તો બીજો વાટકો લઈ લીધો. આપણો બીજો ના મહલા નહીં બીજો. હા નહીં બીજો. હા બે પાણી આવી ગયું. ઋષિતભાઈ આપી દીધી કે પી લો પાણી. હા અમારે તો મનીષભાઈ ટોપડી ધોઈ છે. ઓલરેડી મહેશ બકડ્યું જો સુલા ઉપર પાછું ચડાવ્યું. ગરમ પાણી કરીને આગળ ધોઈ નાખશે. એટલે મસ્ત મજાની જો પાણી બાણી પી લઈએ. જો મહલાને ટેકો આપ્યો થોડોક બકડ્યું ધોવામાં. બકડી ધોવાઈ જાય એટલે રેડી. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા ઘેરે ને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. ને અત્યારે વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે. ને વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દેજો. ને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને ગુડ નાઇટ. ટાટા બાય બાય સી યુ ટાટા.